આજે બનાવીએ ઝટપટ અને એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ સ્વીટ ઢોકળા। 1 કપ રવો અને અડધા કપ જેટલા ચણાના લોટનો મિક્સર જારમાં લઈ ફાઇન પાવડર તૈયાર કરીશું। તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ 1 કપ જેટલું દહીં ઉમેરી થોડું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈ તેમાં કાચી મકાઈના પીસેલા દાણા, હળદર, મીઠું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેને ફરી મિક્સ કરી રેસ્ટ આપીશું। થોડીવાર પછી તેમાં કાચી મકાઈના દાણા, ગાજરના ટુકડા, થોડું તેલ ઉમેરી તેને ફરી મિક્સ કરી લઈશું। એક નાની વાટકીમાં લસણવાળું મરચું, મીઠું અને ધાણાજીરું પાવડર અને પાણી ઉમેરી તેની એક પેસ્ટ તૈયાર કરીશું। ત્યાર પછી થોડું તેલ ગરમ કરી તેમાં હિંગ પેસ્ટ અને લીંબુનો રસ ઉમેરી તેને બરોબર રીતે સાતળી ચટણી તૈયાર। હવે તૈયાર કરેલા મિશ્રણમાં થોડો ઈનો ઉમેરી તેના પર લીંબુનું જ્યુસ ઉમેરી તેને એક્ટિવ કરીશું। સ્ટીમરની પ્લેટમાં આ રીતે પાથરી ઝડપથી સ્ટીમ કરી લઈશું। હવે થોડું તેલ ગરમ કરી તેમાં લીમડો અને મરચાંના ટુકડા ઉમેરી ઢોકળા પર રેડીશું અને ગરમા ગરમ સર્વ કરીશું।